નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં આજે આપણે ધોરણ 9ને ઇંગ્લિશનો યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી ભણવા જઈ રહ્યા છીએ. ધ નાઇટ ટ્રેન એટ દેવોલી એટલે કે દેવોલીમાં ગાડીની એક રાત, એવું તેનું ટાઇટલ છે. તો આપણે જોઈએ, સૌપ્રથમ પ્રી ટાસ્ક આપવામાં આવ્યો છે જે સ્ટુડન્ટ માટે છે, એટલે કે તમારા માટે છે. ઇન ધ ટ્રેન નામની એક સરસ મજાની નાની એવી પોએટ્રી આપવામાં આવી છે જે જેમ્સ થોમ્સન દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ ટ્રુ ઓર ફોલ્સ આપવામાં આવ્યું છે. વેન વી ટ્રાવેલ ઇન અ ટ્રેન, જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે જે અનુભવતા હોય તેના થોડાક સેન્ટેન્સ છે જે તમારે કહેવાનું છે કે હા આવું થાય કે ના થાય, ટ્રુ છે કે ફોલ્સ છે. ત્યાર પછી તમે જ્યારે બસમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય, જર્ની કરી હોય, ત્યારે તે દરમિયાન કોઈ સ્ટ્રેન્જર, કોઈ પર્સન, કોઈ માણસ તમને મળ્યું હોય અને તમારા બંને વચ્ચે જે કાંઈ મીટિંગ થયું હોય, જે કાંઈ વાતચીત થઈ હોય તે તમારે શેર કરવાનું છે, તમારો એક્સપિરિયન્સ તમારા ક્લાસમેટ જોડે. તો ત્યારે તેના માટે તમે તમારી મધર ટંગનો યુઝ કરી શકો છો, એટલે કે માતૃભાષાનો યુઝ કરી શકો છો. ત્યારબાદ હવે આપણું યુનિટ છે તે અહીંયાથી શરૂ થાય છે, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. તો જોઈએ, આ નાઇટ ટ્રેન એટ દેવોલી છે તે રસ્કિન બોન્ડ દ્વારા લખાયેલી સ્ટોરી છે. રસ્કિન બોન્ડ છે એ ઇન્ડિયન રાઇટર છે અને તેમને તેમના પોતાનું કોન્ટ્રીબ્યુશન ઇંગ્લિશ લિટરેચરમાં આપ્યું છે. તે ખૂબ જ ફેમસ રાઇટર છે. તો આપણે જોઈએ આ સ્ટોરીમાં તે શું કહે છે. આમ જોઈએ તો તેમની જ વાત કરવામાં આવી છે, રસ્કિન બોન્ડની જ આ સ્ટોરીમાં વાત કરવામાં આવી છે. તે ખુદ જ નરેટર છે એટલે અને સ્પીકર છે. એટલે જોઈએ હવે આ સ્ટોરીમાં શું કહેવા માગે છે રસ્કિન બોન્ડ. તો ચાલુ કરીએ. વેન આઈ વોઝ એટ કોલેજ, વેન એટલે કે જ્યારે, આઈ એટલે કે હું, વોઝ એટ કોલેજ એટલે કે કોલેજમાં હતો, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. આઈ એટલે કે હું, રેગ્યુલરલી એટલે કે હંમેશા, સ્પેન્ડ માય સમર વેકેશન સ્પેન્ડ કરતો હતો એટલે કે નીકાળતો હતો મારું ઉનાળાનું વેકેશન, સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશન, ઇન દેહરા દેહરામાં, એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ મારા દાદીના ઘરે. એટલે શું કહે છે, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મારા ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દેહરા જતો હતો. I would leave the plains early in May and return late in July. I would leave the plains. હું મે મહિનાની શરૂઆતમાં જ આ મેદાન છોડીને દેહરા જતો અને જૂનના અંતમાં પાછો ફરતો, એવું કહે છે. એમ કે છે જ્યારે મેની શરૂઆત થાય ત્યાં જ હું એ રહેતા હતા દેહરા તે જતા હતા વેકેશનમાં, ત્યાં જતા રહેતા અને પછી જુલાઈમાં પાછા આવતા. દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા. તો જે નરેટર છે તે ક્યાં રહેતા હતા, દેહરામાં રહેતા હતા. તો દેહરા છે એ દેહરા છે એ દેવોલીથી કેટલું કિલોમીટર દૂર છે, તો કે 50 કિલોમીટર દૂર છે. અને દેવોલી છે એક નાનું સ્ટેશન છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. તો દેવોલી છે એ તરાઈ નામની જે ગાઢ જંગલ છે તેની બોર્ડર ગણવામાં આવે છે. I decided that one day I would get off the train at Deoli and spend the day there.
એકવાર આઈ એટલે કે મેં ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું ધેટ વન ડે I would get off the train at Deoli and spend the day there. તેમને એક દિવસ નક્કી કર્યું કે દેઓલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરશે એવું નરેટરે નક્કી કર્યું. I was 18, visiting my grandmother at the night train stopped at Deoli. I was 18 એટલે કે હું 18 વર્ષનો હતો. Visiting my grandmother's the night train stop at Deoli. મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેઓલી ઊભી હતી. A girl came down the platform selling basket. A girl એટલે કે એક છોકરી came down એટલે કે આવી the platform selling basket. પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચવા એટલે કે એક ટોપલીઓ વેચનારી છોકરી ત્યાં પ્લેટફોર્મ પર આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. તે કોલ્ડ મોર્નિંગ એટલે કે ઠંડી સવાર હતી. છોકરીના ખભા પર ફરતી શાલ હતી. શોલ એટલે કે શાલ, અક્રોઝ હર શોલ્ડર તેના ખભા ફરતી શોલ હતી. Her feet were bare and her clothes were old. તેના પગ ખુલ્લા હતા, બેર એટલે કે ખુલ્લા, અને તેના ક્લોથીઝ એટલે કે કપડાં પણ ઓલ્ડ હતા એટલે કે જૂના હતા. She was a young girl. તે યુવાન છોકરી હતી. Walking gracefully towards me. તે આકર્ષક ચાલથી મારા તરફ આવતી હતી. તે યુવાન છોકરી હતી અને આકર્ષક ચાલથી મારી તરફ આવતી હતી. When she came to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવી અને ત્યાં અટકી ગઈ. She stopped. ત્યાં અટકી ગઈ. She saw that I was looking at her intensely, but at the first she pretended not to notice. She saw that તેણે જોયું I was looking her intensely કે હું તેને આતુરતાથી તેની સામું જોઈ રહ્યો છું. But at the first પણ તે પહેલા તો she pretended not to notice તેને કશું જોયું જ નથી એવો ઢોંગ કર્યો, એવો ડોળ કર્યો. જે નરેટર છે તે તેની સામું જોવે છે, તેને ખબર છે કે તેની સામું જોવે છે, પણ તે જે છોકરી છે તેને એવો ખોટો ઢોંગ કર્યો કે તેને ખબર નથી કે નરેટર છે તે તેની સામું જોવે છે. She had a pale skin, shiny black hair and dark eyes. તેનીને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી અને તેની સ્કિન છે તે નિસ્તેજ હતી, પલ હતી. And then those eyes searching and lively met mine. અને તે જીવંત આંખો કંઈક શોધતી હતી અને તે મારી આંખો સાથે મળી ગઈ. This is the picture of the scene. એટલે કે આ જે ચિત્ર અહીંયાને આપ્યું છે તે આ જે અત્યારનો સીન છે એ દર્શાવે છે, એ આપણને દેખાડે છે. જો એક ટોપલી લઈને ઊભેલી છોકરી દેખાય છે, ગર્લ છે, તે બાસ્કેટ સેલર છે, પ્લેટફોર્મ ઉપર ઊભી છે અને જોવે છે વિન્ડો સામે. અને ટ્રેન છે, ત્યાં એક છોકરો દેખાય છે, તે નરેટર છે. તો આ આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ, જે અત્યાર સુધી આપણે સ્ટોરીમાં જોયું તે આ પિક્ચર ડિક્લેર કરે છે, દેખાડે છે. તો જોઈએ નેક્સ્ટ શું થાય છે. She stood by my window for some time,
and neither of us said anything. તે થોડી વાર મારી બારી પાસે ઊભી રહી. સ્ટૂડ બાય માય વિન્ડો, મારી બારી પાસે ઊભી રહી, પરંતુ અમારા બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તે બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. બટ વેન સી મૂવ ઓન, આઈ કાન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. પરંતુ જ્યારે તે આગળ ચાલી, ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. એટલે કે નરેટર કહે છે કે જ્યારે તે મારી બારી પાસે ઊભી હતી ત્યારે અમારા બંનેમાંથી કોઈ કાંઈ પણ બોલ્યું નહીં, પણ જ્યારે તે થોડીક આગળ ચાલી ત્યારે મને જ ખબર નહીં કે હું કેમ ઊભો થઈ ગયો મારી સીટ છોડીને અને જે દરવાજો હોય છે ડબ્બાનો તે તરફ દોડી ગયો. જે આમાં દેખાડ્યું છે, જો નરેટર છે તે દરવાજા પર ઊભા છે. જોઈએ પછી આગળ શું થાય છે. She noticed me at the door and stood waiting on the platform. તેણે મને દરવાજા પર ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. A kettle was boiling on the small fire. The girl followed me behind the stall. I walked across the tea stall. હું ચાની દુકાન પાસે ગયો. A kettle was boiling on the small fire. ધીમા તાપ પર કીટલી છે તે ઉકળી રહી હતી. The girl followed me behind the stall. ની છોકરી છે તે મારી પાછળ દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. ત્યાં દુકાન પાસે જઈને છોકરીએ પૂછ્યું, તમારે ટોપલીઓ ખરીદવી છે? They are very strong, made of the finest can. તે કહે છે આ ટોપલીઓ ખૂબ જ સારી છે અને નેતરમાંથી બનાવેલી છે, તેથી તે ખૂબ જ મજબૂત પણ છે. નેતર છે એક પ્રકારનું ટોપલીઓ બનાવવા પ્રકારનું વૃક્ષ છે જેના પાંદડામાંથી ટોપલીઓ બનાવવામાં આવે છે અને તે ખૂબ જ મજબૂત ગણાય છે. No, I said, I don't want a basket. નરેટરે કીધું, ના, મારે નથી જોઈતી, મારે આ ટોપલીઓ નથી જોઈતી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want a basket? પછી અમે ઘણીવાર સુધી એકબીજા સામે જોતા ઊભા રહ્યા. જે નરેટર અને ગર્લ છે તે બંને એકબીજા સામે જોતા ઊભા રહ્યા. પછી તેને ફરીથી પૂછ્યું, તે ગર્લે નરેટરને ફરીથી પૂછ્યું, આર યુ શ્યોર? તો તમે ચોક્કસ છો કે તમારે ટોપલીઓ એટલે કે બાસ્કેટ નથી જ ખરીદવા? તો નરેટર કહે છે, ગીવ મી વન, આઈ સેડ. તેમને કહ્યું, એક ટોપલી મને આપ. એન્ડ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. તેમ કહીને મેં ઉપરની એક ટોપલી લઈને તેને ₹1 આપ્યો. એટલે નરેટર કહે છે કે ગીવ મી વન, મને એક આપ, એમ કહીને ઉપરની જે ટોપલી હોય છે તે લીધી એક અને તે ગર્લને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. નરેટરને તે ગર્લની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા હતી, પણ તે એવું કરી શક્યા નહીં. The guard blew the whistle. એટલામાં જ ગાર્ડ છે ટ્રેનનો તેને વિસલ વગાડી. She said something. તે કંઈક બોલવા ઈચ્છતી હતી, કંઈક બોલવા જઈ રહી હતી કે બોલી હતી. But it was lost in the
cleaning of the bell and the hissing of the engine. પરંતુ નરેટર છે તે કાંઈ સાંભળી શક્યા નહીં, કેમ કે ઘંટનો અવાજ આવતો હતો અને એન્જિનના સુસવાટામાં ના કારણે તેમને કાંઈ સંભળાયું નહીં. I had to run back to my compartment. મારે મારા ડબ્બામાં પાછા જવું જ પડ્યું. I watched her as the platform slid away. મેં મારા ડબ્બામાંથી પ્લેટફોર્મ પૂરું ના થયું ત્યાં સુધી તેને જોયું. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. તેણે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી જોયું બારીમાંથી, તો તેને જોયું કે તે છોકરી ત્યાં જ ઊભી હતી, ત્યાંથી ખસી પણ નહોતી જરા પણ, અને ત્યાં ઊભી ઊભી તે નરેટરને સામે જોતી અને સ્માઇલ આપતી હતી, મલકાતી હતી. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I would still see her standing there alone. I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ છે તે વચ્ચે ના આવી ગયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. Then the jungle hid the station. પછી જંગલની પાછળ સ્ટેશન છે તે ઢંકાઈ ગયું હતું. I could still see her standing there alone. પણ હું તેને હજી જોઈ શકતો હતો ત્યાં એકલી ઊભેલી, સ્ટેશન પર તે એકલી ઊભેલી તેને જોઈ શકતા હતા. I sat up awake for the rest of the journey. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો હતો. I could not forget the girl's face and her dark bright eyes. હું તે છોકરીના ચહેરાને અને કાળી ચમકતી આંખોને ભૂલી શકતો નહોતો. એટલે કે નરેટર કહે છે કે બાકીનો તેને મળ્યા પછીનો જે પ્રવાસ છે તે મેં બેઠા બેઠા તેના વિચારમાં જ ગુજાર્યો હતો. તે નરેટર છે તે છોકરીની તે ચમકતી કાળી આંખોને ભૂલી શકતા નહોતા. બટ વેન આઈ રીચ દેરા, પરંતુ જ્યારે દેરા પહોંચ્યા પછી the incident got blurred and distant. જે પ્રસંગ થયો, જે ઇન્સિડન્ટ થયો તેમની સાથે તે છોકરીવાળો, તે ધીમે ધીમે ઝાંખો થઈને ભૂલાઈ ગયો. For there were other things on my mind. પછી બીજા વિચારો તેમના માઇન્ડમાં, તેમના મનમાં બીજા ઘણા વિચારો હતા. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના પછી, after 2 months, એટલે કે 2 મહિના પછી હું પાછો જતો હતો, મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તે છોકરી એમને પાછી યાદ આવી ગઈ. ત્યારે તે છોકરી મને યાદ આવી, એવું નરેટર કહે છે. I was looking out for her as the train drew into the station and I felt unexpected thrills. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી, એટલે કે દેવોલી પહોંચી, ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને કંઈક અનપેક્ષિત અનુભવ થયો હતો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. When she saw me, she smiled. જ્યારે તેણે મને જોયું તે મલકી, તેને સ્માઇલ આપી. She was pleased that I remembered her. એટલે તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. I was pleased that she remembered me.
અને હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. તો શું કહે છે નરેટર જોઈએ કે જ્યારે તેમને હાથ ઊંચો કર્યો, હલાવ્યો ને તેણીએ જોયું તો શું કર્યું, નરેટરને સ્માઇલ આપી. તો નરેટર ખુશ થયા શું વિચારીને કે સારું તે મને યાદ છે, તેને મને યાદ રાખ્યો. એટલે નરેટર ખુશ થયા અને પેલી પણ ખુશ થઈ એવું વિચારીને કે હું નરેટર એટલે કે તે છોકરાને યાદ છું એવું વિચારીને બંને ખુશ થયા. પછી આગળ જોઈએ શું થાય છે. She did not start selling basket. આજે તેને ટોપલી વેચવાનું શરૂ ન કર્યું, બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ સીધી ક્યાં ગઈ, ચાની દુકાન છે ત્યાં આવીને ઊભી રહી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી ચમકતી આંખો હતી તે અચાનક જ ચમકી ઉઠી. We said nothing for some time, but we spoke without words. જો તે બંને છે કાંઈ બોલ્યા નહીં પરંતુ તે મૌન દ્વારા જ વાત કરી રહ્યા હતા. એટલે એમ કહે છે જે ડાયરેક્ટ ચાની દુકાન પર ગઈ જ્યાં નરેટર પણ ગયા હતા અને તે બંને એકબીજા સામે જોઈ રહ્યા, કાંઈ પણ બોલી શક્યા નહીં પરંતુ તે કાંઈ પણ બોલ્યા વગર જ વાતો કરતા હતા, કોઈ પણ શબ્દ વગર જ મૌન વાતો કરતા હતા. I felt the impulse to put her on the train there and then and take her away with me. જોયો નરેટરને શું થાય છે, મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ. નરેટરને એવું થાય છે કે આને ગાડીમાં બેસાડીને તેમની જોડે લઈ જવાની વિચાર આવ્યો, તેમને એવી લાગણી થઈ. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. તે દેવોલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. એટલે એમ કે છે કે જે પહેલી વાર જોયું હતું ને તે ટ્રેનમાં જતા રહ્યા હતા. આપણે જોયું આગળ કે તે ટ્રેનમાં જતા હતા અને તેને અદૃશ્ય થતી જોઈ હતી. જ્યાં સુધી તેમને દેખાણી ત્યાં સુધી નરેટર બારીમાંથી જોતા હતા તેને સ્ટેશન પર ઊભેલી. તો આ વખતે તેઓ વિચાર આવતા જ તેમને સહન ન થયું. એટલે એમને એવી લાગણી થઈ કે તેને ટ્રેનમાં બેસાડીને તેમની જોડે લઈ જવી છે. I took the basket from her hand and put them on the ground. તો શું કહે છે, મેં તેની ટોપલીઓ હાથમાંથી લઈને નીચે મૂકી, ગ્રાઉન્ડ પર મૂકી. She put out her hand to take a basket, but I caught her hand and held it. તેણીએ ટોપલીઓ લેવા તેનો હાથ લંબાવ્યો પણ મેં તેને હાથ પકડી રાખ્યો. શું કર્યું, જો નરેટર છે તેને તે છોકરીના હાથમાં જે બાસ્કેટ હતા તે લઈને નીચે ગ્રાઉન્ડ પર મૂકી દીધા, કેમ કે તેમને લઈ જવી હતી તેની જોડે એટલા માટે. તો તે છોકરી છે તેનો પાછળ હાથ લંબાવ્યો તે બાસ્કેટ લેવા માટે પણ નરેટરે તેનો હાથ પકડી રાખ્યો. જેમાં આપણને જોઈશું કે નરેટર છે તે છોકરીને દિલ્હી લઈ જાય છે કે નથી લઈ જતા અને પછી આગળ જો લઈ જશે તો આગળ શું થાય છે, તે છોકરી તેની જોડે જવા તૈયાર થશે કે નહીં, તે બધું જોવા માટે આપણે પાર્ટ 2 જોઈશું.